ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પંચમહાલ જિલ્લામાં પોલીસના સરકારી રહેણાંક અને બિન રહેણાંક મકાનોનું લોકાર્પણ કર્યું, જ્યાં ગોધરા, પાવાગઢ, કાંકણપુરમાં પોલીસ કર્મચારીઓ માટે રહેણાંક અને બિન રહેણાંક આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। પોલીસ કર્મીઓને કહ્યું હતું કે ગુજરાતનું ધ્યાન રાખો, તમારા પરિવારનું ધ્યાન રાખવા ગુજરાત સરકાર બેઠી છે। વધુમાં પોલીસ તંત્રને અભિનંદન આપતા જણાવ્યું હતું કે પંચમહાલમાં પોલીસે છેલ્લા 1 વર્ષમાં ગૌ હત્યા કરનાર ઉપર કેસો દાખલ થયા છે અને હજુ પણ ગૌ હત્યા કરનાર સામે વધુમાં વધુ કડક પગલાં જરૂરથી ભરાશે। આ અભિયાનમાં પંચમહાલ પોલીસે અદ્ભુત કામગીરી કરી છે। પોલીસ પરિવારોને જે મકાન આપવામાં આવ્યું છે તે સરકારી મકાન નહીં પણ પોતાના સપનાનું મકાન સમજીને ગૃહ પ્રવેશ કરજો તેમ કહી અભિનંદન પાઠવ્યા હતા। दूर सुधी नानी मोटी घटना बनी होय, कोई फरियाद लखावी होय तो दूर एरिया में ना जवुं पड़े ने नजीक में पोलीस स्टेशनों में आ प्रकारनी व्यवस्थाओं एमने मळे ते माटे राज्यना मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल द्वारा आ तमाम प्रकल्पो आज पंचमहाल जिल्लाना नागरिकोने भेट आपवामां आव्या छे, खुला मूकवामां आव्या छे। आज खास करीने पंचमहाल जिल्ला पोलीसनी आखी टीमने हूँ खूब खूब अभिनंदन आपું છું। છેલ્લા 1 વર્ષમાં જિલ્લા પોલીસ દ્વારા ખૂબ અદ્ભુત કામગીરી કરવામાં આવી છે અને આજે જે મકાનો લોકાર્પણ કરવામાં આવ્યા છે તેમાં ખાસ કરીને મેં સૌ પરિવારજનોને વિનંતી કરી છે કે આને સરકારી મકાન નહીં પરંતુ પોતાનું સપનાનું ઘર સમજીને ગૃહ પ્રવેશ કરજો। સર, જામનગરની અંદર રજાક સાઈચા નામના એક કુખ્યાતને બિલ્ડિંગ આજે તોડી નાખી કહેવાનું શું આપને કહેવાનું